જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન મિત્રો. જોડાઓ. આજે આપણે પાછા ફેસબુક લાઈવમાં લાઈવ થયા છીએ, તો પેલા જોડાઈ જાઓ બધાય. જોડાઓ મિત્રો. જોડાવો. આજે જીવરાજ કુંડિયા જીવરાજ કુંડિયાના આજે પર્દાફાશ, અને જીવરાજ કુંડિયાના હમણાં થોડા એક 15-20 દિવસ તો આપણે મૂકી દીધું હતું, એટલે એને એવું લાગ્યું કે બસ હવે મારું કાંઈ હાલ છે નહીં, અને આ ભાઈ બીજા રવાડે સડી ગયા છે કે અમે બસી જાવું. પણ જીવરાજ કુંડિયા, તે અને તારા બાપે જે કાંડ કરેલા છે એને જ્યાં સુધી સમાજમાં તું નહીં આવી ત્યાં સુધી આ હું બોલતો રહીશ. હવે તારા બાપના કાંડ આવશે. તે તો કાંડ કર્યા છે, પણ હવે તારા બાપે જે કાંડ કરેલા છે જીવરાજ કુંડિયા, તારા ભાઈઓએ જે કાંડ કરેલા છે ઈ, તારા ભાઈઓના છોકરાએ જે કાંડ કરેલા છે ઈ, ભત્રીજી હારે તારું લફરું હતું, તારી પત્નીની ભત્રીજી હારે તારે લફરું હતું, અને ઈ ભત્રીજીને તું ઈ જગ્યામાં રૂમ રાખીને કાયદેસર રંગરેલિયા મનાવતો હતો. જીવરાજ કુંડિયા, જે તારી પત્નીની ભત્રીજી છે હગી, એની હારે તે આ રંગરેલિયા મનાવ્યા, અને પછી લગ્ન તે તારે એની જે ભત્રીજીની ફઈ હારે કર્યા છે. અને હજી સુધી તારે જીવરાજ કુંડિયા, હજી સુધી તારે તારા હાહરાની ઘેરે જવાનો બકાડ નથી કે વદાડ નથી, તું જઈ શકતો નથી. તારા હગા હાહરાની ન્યા બાજુમાં તું કદાચ તારા કોઈ બીજા તારા હાળા હોય શેટાવા, એની ત્યાં જાતો હોય કે એ તારી ત્યાં આવતા હોય, એ જુદી વસ્તુ છે. પણ જીવરાજ કુંડિયા, તારે તારા હગા હાહરાની ઘેરે હાળાની ઘેરે જવાતું નથી. અને જે અત્યારે તારો ભાઈ રમેશ કુંડિયો, આ રમેશ કુંડિયો બીજો કોઈ નહીં, નાતની ઘરેથી પરસાદી સોરનાર, બોકડા આખા સોરનાર, ફોરવ્હીલ ઈ હાટું લઈ જાવ છો તમે કે નાતની ઘરેથી કોઈ પણ પરસાદીનું કહે એટલે તું પરસાદી નથી લાવતા, તમે આખા બોકડા ઉપાડી લ્યો છો. એટલે નાતનું જે બોકડા લાવતા હોય, જેને રૂપિયા દીધા હોય, એને તકલીફ હોય, તમને શું હોય? તમારે તો 80-90 કે લાખ રૂપિયા તમારે લઈ લેવા, આ રૂપિયા લઈ અને પરસાદી મફત લાવવાની, અને તમારી બાયડીઓને રાજી કરવાની. બાવકુભાઈ આંકોલિયા, અમારા ખીમજીભાઈ અંજારથી, જય માતાજી ખીમજીભાઈ. પરવીનભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી. મા ખોડિયાર વિડીયો રાજકોટ, જય માતાજી ભાઈ. સાગરભાઈ કાવિઠિયા, જય માતાજી. જય ભેસાસુર દાદા. મેહુલભાઈ ગુજ્જર, જય માતાજી. અજયભાઈ વિરમગામા, જય માતાજી ભાઈ. જયદીપભાઈ ભામલસ કે એવું કંઈક લખ્યું છે ભાઈ. જયદીપભાઈ, જય માતાજી ભાઈ. યુવી કિંગ, જય માતાજી ભાઈ. જય ભેસાસુર દાદા, ગામ હનકડાથી. ગોરધન મકવાણા, જય માતાજી ભાઈ. દિનેશભાઈ વેલજીભાઈ, જય માતાજી. અશોકભાઈ, જય માતાજી ભાઈ. કેતનભાઈ વિકાણી, જય માતાજી. ભોલાભાઈ ડી સોલંકી, જય માતાજી. જય ખોડિયાર વિડીયો, જય માતાજી ભાઈ. અજયભાઈ વિરમગામા, જય માતાજી. વિપુલભાઈ મકવાણા, જય ભીમ. સંજયભાઈ કોઠિયા, જય માતાજી ભાઈ. હિતેશભાઈ મેર, જય મહાકાળ. પરવીનભાઈ સારોલા, જય માતાજી. વિડીયો બને એટલો શેર કરો મિત્રો, અને લાઈક અને કમેન્ટ કરતા રહેજો. દિલનો રાજા, જય મેલડીમાં.
કાલે કેમ લાઈવ બંધ હતું? કાલે ભાઈ થાકી ગયા હતા, બહુ મોડા આવ્યા હતા ભાઈ. ભગાભાઈ પરમાર રાજપરાથી, ભગાભાઈ ગંગા સતીનું રાજપરા. ભલે ભાઈ ભગાભાઈ પરમાર, કોલિયા વંશી, તમે વાઘરી સવો કે દેવી પૂજક? અમે દેવી પૂજક સહી. વાઘરી ઓલો રામજી ખાંગરવાળો, અમિત ડાભીઓ અને આ બધા જે અત્યારે આખા દેવી પૂજક સમાજને ગાળો બોલે છે અને પાછા એમ કે દીપક સોડાસમાએ કટકા કરીને મૂક્યા છે. હવે તમને અત્યારે કટકા દેખાણા, અત્યારે તમને લાગ્યું કટકા થાય છે એમ? એક જ કટકા અને એક મેં ખાલી તમારું હામું ચડાવ્યું તો આ તમને કટકાની ખબર પડી ગઈ. ભડવાઓ, હરામજાદીઓ. ભાઈ તમે વધારે ભણેલા લાગો છો મેરુભાઈ. ના ભાઈ એટલું બધું તો કાંઈ ભણ્યા નથી. યા મયંક બાબરિયા, જય માતાજી ભાઈ. મયંકભાઈ. સુશીલ પટેલ, જય માતાજી ભાઈ. બાવકુભાઈ, જય વેલનાથ. કેતનભાઈ વિકાણી, 70 થયા ભાઈ, 70 થઈ ગયા. મને તો 0 બતાવો છો હજી. પ્રવીણભાઈ સારોલા, જય માતાજી ભાઈ. સોલંકીભાઈ અનિલ, સોલંકી અનિલ, જય માતાજી. હિંમતભાઈ, જય માતાજી ભાઈ. સાગરભાઈ સોલંકી કે 90 જણા. તમે વાઘરીને સ્વીકાર કરશો કે સમાજ બહાર કાઢશો? એને સમાજ બહાર કાઢવાના છે. જેને હાથે કરી અને વાઘરી રહેવું છે અને સમાજમાં દેવી પૂજક સમાજનું પરિવર્તન નથી કરવા દેતા અને જે સમાજને નીચે ખેંચે છે, સમાજને આગળ વધવાની તક નથી આપતા, એવા લોકોને જેને વાઘરી રહેવું છે અને જેને હાથે કરીને અને આ પોતે અપમાન કરાવે છે. આ રામજી ખાંગરવાળો જે ફૈબા છે એ આ હાથે કરીને સમાજનું અપમાન કરાવે છે. આવા લોકોને સમાજથી બહાર કરવાના છે ભાઈ. બાબુભાઈ બાવળિયા, એમ કે 99 થઈ ગયા ભાઈ. સહદેવ હારેજા, જય માતાજી સુડાથી. વિનોદભાઈ બી પરમાર, જય માતાજી. જય ભીમ. દીપકભાઈ આમરણિયા, જય માતાજી ભાઈ. બાબુભાઈ કહે છે 105, 101, 101 એટલા બધા થવા મળ્યા છે ભાઈ. 108 ભાઈ. તમારું લાઈક 110 જણા જુએ છે. આભાર ભાઈ, આભાર તમારો. સુનિલભાઈ રાજકોટિયા. આ જેને હાથે કરીને વાઘરી થવું છે અને આપણા તમને ખબર હોય તો કોઈ વિરોધી હોય કે જે હોય એ જે પહેલા આપણા કોઈ સમાજને વાઘરા કહેતા હતા, વાઘરી કહેતા હતા, એને કાયદેસર માફી મંગાવતા હતા. તો આ માફી શું કામ મંગાવતા હતા? કે આપણા સમાજની હલકી ન થાય, આપણા દેવી દેવતાનું હલકું ન થાય. આપણને જે ગાળરૂપી જે વાઘરી શબ્દ હતો એને કોઈ ઉચ્ચારણ ન કરે અને સમાજમાં સારી એવી ધાક બેસે અને બધાય દેવી પૂજકથી ઓળખે, એના માટે આપણે દેવી પૂજક શબ્દ વાપર્યો હતો. તો આ જે અત્યારે ઓલો જે આ ભડવા બે ગયા હતા, એટલે આ રામજી ખાંગડો અને આ ઓલો ફઈબા અને માસીબા બે જી આવ્યા પોપટ ભુવા પાસે, એટલે હું આખો સમાજ ગયો છે અને પોપટ ભુવા ને આ પોપટ ભુવા જેવા જેટલા ભુવા છે ને એને કહી દઉં છું કે આ ભડવા આવે એટલે આખો અમારો સમાજ નથી આવતો. આ તમારી પાસે કઈ એની પર્સનાલિટી લઈને આવે, એને કઈ ફેમસ થવા માટે આવે, એ આખો સમાજ અમે સમાજ નથી મોકલતા. એને કાંઈ પણ કે એને તમે કાંઈ પણ સાથ સહકાર દેહો તો એના જવાબદાર તમે જ રહો. પોપટ ભૂવો હોય કે સતુ ભૂવો હોય, દેવી પૂજકને તમે અમારી બેન દીકરીને તમે વાઘરેણ કીધી અને તમે આવા ભડવાઓનો સાથ લઈ અને ઈ જે અપમાન કર્યું એનામાંથી બસવા તમે માંગતા હોય તો હવે કાયદેસર થાય. હવે તમને તમારી ઉપર કાયદેસર થાય, કાયદેસરની એટ્રોસિટી લાગશે હવે, બરાબર? એટલે જે અમારા દેવી પૂજક સમાજને જે હળદૂત કર્યો છો તમે, અમારી બેન દીકરીને વાઘરેણી કર્યો છો, તમારી અમે કાંક કેવું થઈ? તમારી મા બેનોને અમે કાંક કેવું થઈ? હરામીના પેટના તમારીઓને કાંક કેવું થઈ? તમને બળબળ નહીં થાય? રાનોડના પેટનાઓ નીકળી જ પડ્યા છો, ભુવાના પેટનાઓ થઈ થઈને ધંધો કરો ને, ધંધો કૂતરાના પેટનાઓ. ધંધો કાંક કરી લે, કાંક મહેનતનું કાંક કમાઈને ખા. જેટલા ભુવા અમારે દેવી પૂજક સમાજનું અપમાન કરે છે ભડવાઓ તમને બધાને કહું છું. દિલના દિલ્લા, દીપકભાઈ દીવા જેમ અંજવાળું કરો છો. પ્રવીણભાઈ સારોલા, જય માતાજી ભાઈ. મુન્નાભાઈ ચોડાસમા, જય માતાજી ભાઈ. નાગરભાઈ પરમાર, જય માતાજી. અશોકભાઈ, ભારતમાં શિક્ષણની જરૂર છે કહેજો. સાચી વાત છે ભાઈ. ગોપાલભાઈ ચોડાસમા, જય માતાજી ભાઈ. ભરતભાઈ સીતાપરા,
ગાળે લખે ને એને કાઢો ભળવાઓને. કેટલા લોકો જોવે છે ભાઈ? લખી નાખજો ભાઈ. દેવી પૂજકમાં રહી અને જેને કાયદેસર એટલી તનતોડ મહેનત કરીને આપણે દેવી પૂજક બન્યા. વિનોદભાઈ, જય ભીમભાઈ, કલ્પેશભાઈ બાગોદરિયા, જય માતાજી ભાઈ, અજયભાઈ સોલંકી, જય માતાજી. આપણે એટલી મહેનત કરી અને સમાજને એક દેવી પૂજક શબ્દ માંડ કરીને મળ્યો. સમાજમાં કાંઈક ઉન્નતિ થાય, સમાજની પ્રગતિ થાય, સમાજનો વિકાસ થાય, સમાજના બેન દીકરી કે કોઈ દીકરાઓ ભણી અને સમાજનું નામ રોશન કરે, એના મા બાપનું નામ રોશન કરે અને સમાજને સારી એવી તક મળી છે અત્યારે દેવી પૂજકની. તો અત્યારે દેવી પૂજક શબ્દને અપનાવવાની જગ્યાએ દેવી પૂજક શબ્દને અપનાવવાની જગ્યાએ આ ભળવાઓ એમાંથી હેઠા પડી અને વાઘરી થવા જાય છે. અને જે આપણને વાઘરી કે વાઘરિયા વહી ના કે અને કા વાઘરેણ્યું ના કે, આ બધા જે શબ્દ કે એને પાછા સપોર્ટ કરે. આ રામજી ખાંગર વાળો અને ઓલો આ દારૂડિયા, બધા દારૂડિયા તમે જો એના લાઈવમાં જોઈજો. જે મેં વિડીયો ચડાવ્યો છે ઓલા આરબી પરમાર એટલે કે રાજ્યો ઉઘરેજો. આરબી તારી માનો વર ન થાય. આરબી એટલે શું કહેવાય? ભળવા. દેવી પૂજકને જે તું ખુલ્લે આમ ગાળ્યું દેશો? હે દેવી પૂજક હું તારી માના વરુ થવા આવ્યા હતા જે તું ગાળું દેશો? દેવી પૂજક આખા દેવી પૂજકને કેમ ગાળો બોલે છો? હે તારે વાંધો તો મારી તો મને ગાળ બોલ. આખા દેવી પૂજકને કેમ ગાળો બોલે? હરામીના પેટના. અને ઈ તે તું નશામાં, તને ભાન નથી કે હું બોલું છું. હે અને રામજીડા તું જ્યાં જાશો ત્યાં પોટલિયું દહ વાળી પી અને આ બધાને તારા બાપને ચડાવીશો. બરાબર? ઓલા રામજી ખાંગરવાળાને એક લુંગીનું બટકું એટલે સમાજની પથારી ફેરવા બેઠો છે ભાઈ. સાચી વાત છે ભાઈ. રાહુલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી નાખજો. દિલિયા વીજપડી વાળો એને આરબીડાનું લાઈવ ચાલુ છે. દિલિયાનું ચાલુ છે, દિલિયો છે એમાં. આ જે હરામીના પેટનાઓ દેવી પૂજકને જે નામ આપ્યું છે એને અપનાવવાની જગ્યાએ એને કાયદેસર વાઘરા થવા જાય છે. અને જે ભૂવો જે અપમાન કરતો હોય, જે આપણી બેન દીકરીને કોઈક વાઘરેણ કહેતો હોય, આને વાઘરેણ જે કહેતો હોય ન્યા જઈને સાથ અને સહકાર આપે છે. દેવી પૂજક સમાજ તમે હજી જાગી જાયજો. આ જે ભળવાઈ રહ્યા રાજકોટના દારૂડિયા અને કોઈની હારી લાઈન નથી, કોઈને હારો માણા એની હારે ભાડ્યો નથી. આ તમે 2 વર્ષથી તમે એને જોવો છો, ક્યાંક લાઈવમાં તમે જોયા છીએ. બરાબર? કોઈની પાસે એક પણ હારો વ્યક્તિ વ્યવસ્થિત કે ઇજ્જતદારની હારે બેઠા હોય, ઉઠ્યા હોય એવો એક માણસ બતાવો. આ ચારેની ટોળકી હોય, વધી કાંઈ રિક્ષા હાંકી ખાતા હોય. રિક્ષા હાંકવા વાળો નબળો ન હોય. બરાબર? પણ એના સંસ્કાર જોવો તમે. હે એની પર્સનાલિટી જોવો તમે. હા, ઈ જેવું બોલે છે ને એવા જ રહી છે વાઘરી. ઓલા આ લાંબી ડોક અમિતડાએ આ 4 દિવસ થયા જ્યાંથી ઓલું શર્ટ લીધું છે ને, નવું એક શર્ટ લીધું છે ને, તેદુનો એકનું એક પહેર્યું રાખ્યું, હજી ધોયું નથી. અને ઓલો શેન બગહરાનો, આ શેન છે ને બગહરાનો હે તે દુનો ઈ શેન પહેર્યો છે ને ઈ શર્ટ 4 દીધા પહેર્યું ભરભાઈ. ઈ શર્ટ પાછું બીજા કોઈએ નહીં, ઈ સતુએ આપ્યું છે, સતુ ભુવાઈએ આપ્યું છે. ઈ શર્ટ શું કામ? ઈ વાઘરી થવા ગયો, નાસ્તા આપ્યા, હે શેન આપ્યો. ઈ શેન આપ્યો ને ઈ સતુ ભુવાઈએ આપેલો છે. મને મારા સૂત્રોથી માહિતી મળી છે કે એક જોડી બધાને લુગડા આપ્યા. આ જે શેન હતો શેન આપ્યો. ઈ 4-5 દિવસથી તમે જોવો એકની એક જોડી પહેરીને રખડે છે, હજી બદલાવી નથી, આજ સુધી બદલાવી નથી. ચેતના મોબાઈલ નવું કોલ રેકોર્ડિંગ ક્યારે આવશે?
એટલે જે અત્યારે સમાજને વિકાસની તરફ લઈ જવાનો હોય એની જગ્યાએ સમાજને બરબાદી તરફ ધકેલે છે. જે આપણે બધા મળી અને દેવી પૂજક સમાજનું આપણા સમાજનું કોઈ અપમાન ન કરી જાય એના માટે અમે લડતા હોઈએ. અને જ્યાં અમને એને ખબર પડે કે દીપક ચુડાસમા આનો વિરોધ કરે છે એટલે ન્યા જાય, એની બાયડીને લઈને જાય. રામજીડો એની બાયડીને લઈ જાય અને અમિતડો એની બાયડીને લઈ જાય. જ્યાં વિરોધ મારો ચાલુ થાય છે ત્યાં આ રામજીડો, અમિતડો, આરબીડો, આરસીડો કે ભાવલો હળવજ્યો કે પછી ઓલો બહાદુર કટોણિયો, સોરી બહાદુર કટોણિયાનું નહીં કહું કારણ કે ગમે એમ તો એ મારી દીકરી છે. બહાદુર કટોણિયાના ઘરમાં મારી દીકરી છે એટલે હું મારી દીકરીનું નામ ક્યારેય નહીં લઉં. પણ આ જે ભણવા જે જાય છે આ એટલા જાય ને એની વાઘરેણું લઈ અને જે ભૂવો હોય ને એની પાસે જાય છે. એ જે ભૂવાનું સમર્થન દેવા જાય ને ત્યાં એની વાઘરેણું લઈને જાય છે. એને એમ કહે છે કે ભૂવા તમ તારે અમારીને વાઘરેણું કયો, તો તારી 4-5 જવો ને તમારે એની વાઘરેણું રાખો, અમારે વાઘરેણું થવું નથી. અમારી બાયડુને કે અમારી બહેનોને, અમારી દીકરીઓને, અમારી માતાઓ બહેનોને અમારે વાઘરેણું કરવું નથી. જગાભાઈ અત્યારે લાઈવમાં કોલ ન કરો કારણ કે લાઈવ તૂટી જાય. ભાઈ કાંતિલાલ ચાવડા, જય માતાજી ભાઈ. જય માતાજી દીપકભાઈ એવું લખ્યું. જય માતાજી ભાઈ. જયલો ઠાકોર 113 જણા. જય માતાજી ભાઈ. જ્યાં પણ તમે જવો છો એને જાય એની પોતાની વાઘરેણું લઈને જાય છે કારણ કે એને તો જો વાઘરી છે એને વાઘરેણ કહે તો એને કાંઈ વાંધો નથી. હા બાપુ કયો, અમને બાપુ કયો, ભલે અમારી તો વાઘરેણું જ છે કયો. તો તમને હાલતું હોય છે, અમને નથી હાલતું. અમને કોઈક અમારી બેન દીકરીને કોઈ ટોચડા શબ્દ બોલાવે ને તો કાપી નાખવાનું મન થાય છે. હે તમે બાપુ કયો, બાપુ કે આ દીપક ચુડાસમા નહીં હો. આ વટથી જીવ છે અને જ્યાં સુધી જિંદગી છે ને ત્યાં સુધી વટથી રહે હો. આ છે ને આ તમારી જેવા હરામીના પેટ ના હો. હે તમારી માવુને બેનુને કોઈક વાઘરેણું કહી જાય અને તોય તમે એમ કહો છો કે બાપુ બાપુ. ઈ તો માતાજી બોલે છે. એટલે આ માતાજી કોઈ દી ભડવાના પેટના હો, નીસ મારીના હો. માતાજી કોઈ દી કોઈનું અપમાન કરતું નથી. માતાજી પોતે દરિયાનો સાગર શું કહેવાય કે એક દરિયો છે માતાજી. માતાજી સાગર છે. સાગર કોઈ દી સલકે નહીં. તમારી જેવા ખબુસડિયું હોય ને, ખબોસડિયું ઈ સલકે. દેવી પૂજક સમાજનું ભણવા જો અપમાન કરશો, ગમે તે હોય, લોડમેનનો સોદીનો ગમે તે હોય, દેવી પૂજક સમાજનું મારા કોઈ માતાઓ બહેનોનું અપમાન કર્યું એટલે તમારા સઠ્ઠા ગાયે તમને મૂકીશ નહીં. તમારે જે તમારામાં તેવડ હોય, જ્યાં ખીલા મારવાના હોય ત્યાં મારી દેવાના, બરાબર. અને જે આ ભડવા રાજકોટના આવે છે ને એની બાયડુને વાઘરેણું કરવા, ઈ વાઘરેણુને ઘરમાં બેહાડજો તમે ભૂવાઓ હો. ઈ વાઘરેણુને ઘરમાં બેહાડવાની. પણ અમારી માતાઓ બહેનોને, અમારી દેવી પૂજકની માતાઓ બહેનોને જો કાંઈ પણ કીધું એટલે તમારી છઠ્ઠીનું જે છે ને એ બહાર કાઢીને મૂકી. અને તમે કેટલા કેવા ભૂવા થઈ પડ્યા છો ને અમને બધી ખબર છે. હે બુટલે કરો ભૂવા, તમે બુટલે કરો છો, બુટલે કરો. હે ઇંગ્લિશના બોલેરા ઉતારતા ઈ તમે નહીં. અને તમારી માથે કેટલા કેટલા કેસ બોલે છે એ બધું આ તમારા બાપ પાસે બધી હિસ્ટ્રી છે. આ તમારા બાપ પાસે બધી હિસ્ટ્રી છે કે તમે બોલેરો આખા ઉતારતા હતા અને અત્યારે તમે ભૂવાપણી કરવા માંડ્યા. હે આમ 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 હું આ ડબ્બો છે. હા તમારી માનો કાંઈ તમારી માને તમારી બેનને ડબ્બો પૂરવાનો છે આમાં, આમ આમ કરો છો તે હરામીના પેટના હો. બીજાની બેન દીકરીની તમે ઇજ્જત કાઢી. હે અને તમે તમારું જે પલડું છે ભારે રાખવા માંગો છો.
જિંદગીમાં તમને દીપક ચુડાસમા જેવો માણસ નહીં મળે. હા, પ્રેમથી રહેવો તો તમારો દાસ બનીશ. અને જો દાદાગીરી કરશો અને ગુંડાગીરી કરશો તો તમારો કાળ બનીશ. પ્રેમથી રહો તો તમારો દાસ બનીને રહીશ. તમે વેત નમશો ને તો હું હાથ નમીશ. અને જો દાદાગીરી કરી તો તમારો બાપ બનીશ પારો. દેવી પૂજક સમાજને હું હલકા સમજી લીધા. ગમે ત્યાં કે ગરીબની જે પત્ની હોય, ગરીબની બાઈ હોય એને બધા ભાભી કહે એમ. એટલે તમે એવું માની લીધું. અને ભૂવા, અમે કોઈને લખી દીધો ભાઈ તને ભૂવો કર્યો, કોઈને તને ભૂવો કર્યો. ભૂવો તું તારા ઘરનો, અમારો નહીં. અમારા પોતાના ભૂવા દાદા છે ને એને અમે કારે પગે લાગી છીએ. હાસાને પગે લાગી છે, ખોટાને નહીં. અને ખોટાઓ નીકળ્યા છો. અને સતુ ભુવા જે કેટલા કે 5 લાખ રૂપિયા જે આપ્યા ને બેનો દીકરીઓને, ₹5 જે બેન દીકરીને આપ્યા ને, એ શુક્ર માનો કે દીપક ચુડાસમાએ વિરોધ ચાલુ કર્યો ને એટલે એ બેન દીકરીને જાહેરમાં આપ્યા. એટલું કામ તો દીપક ચુડાસમાએ હાચું કર્યું કે સારું કર્યું. ભલે અમે આખે છા, અમે ભલે બદનામ છા, પણ આજે મારી કોઈ પણ ગમે તે કાસ્ટની બેન છે, એને 5 લાખ રૂપિયા તો અપાવ્યા એ આ દીપક ચુડાસમાના વિરોધના હિસાબે. નકર એટલા ટાઈમમાં તમે કહી દો કે જાહેરમાં એના ભુવાએ કોઈને આપ્યા હોય રૂપિયો, બોલવામાં આવતા હતા ખાલી 21 લાખ. અમારી 2 દીકરીઓને બાકી છો સતુભાઈ, હજી 2 દીકરી 21 લાખ લેવા માટે એની એફડી કરાવો. કેટલી વાર લાગશે એફડી કરાવી? એ દીકરીના અત્યારે કાયદેસર તમે મુકાવી દો પૈસા. કોણ છે બીજો ગાયલ? કોઈ બોલતા હોય તો મને કહી દેજો ભાઈ. સંજુ કુમાર, ભણવાના પેટના, હલકી કક્ષાના, નીસ મારીના, ગંદી નાલીના કીડા, કોઈ દી મારા લાઈમાં આવતો નહીં. હાલ નીકળ ભણવા. દીપકભાઈ, સતુ ભુવાને આપણા સમાજના સપોર્ટ કરે છે, નકર કેદુની વિકેટ લાઈવમાં ભાઈ ફોન ન કરો. અત્યારે લાઈવમાં કોઈ ફોન નહીં કરતા. એ બધા ભુવાને કયો પેલા વાઘરી બની જાય પછી બોલો. જેને અમારા દેવી પૂજકનું અપમાન કરવું છે અને અમારી વાઘરીની જે મેલડી કે અમારા દેવી પૂજકની જેને મેલડી પૂજવી છે ને એ પેલા વાઘરી બનો. ગમે એને અમારા દેવી પૂજકની મેલડી જેને આવતી હોય અમને વાંધો નથી. માતાજી કામ કરતા હોય એનો વાંધો નથી, પણ પેલા વાઘરી બની જાજો. બરાબર? વાઘરી બનીને પછી ધૂણજો. નકર એમ કે અમે શનિ રવિ ખાલી વાઘરી હોઈએ છીએ. તમે સાગરભાઈ, જય માતાજી ભાઈ. સોમભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, જય માતાજી ભાઈ. રવિભાઈ સોલંકી, જય માતાજી. બને એટલો વિડીયોનો શેર કરજો મિત્રો. અને સતુ ભુવો પાછો કેવો ખબર? માતાજી વળી ધૂણવામાં જયારે પૈસા દેતા જેનો વિડીયો જોયો હોય તો લે મારા સેવકો આરે તમે ફોટા પડાવી લેજો. એટલે બતાવવા થાય ને. આ જો અત્યારે સોશિયલ મીડિયામાં સેડ્યા ને બધા, એટલે માતાજીને એટલી બધી જરૂર છે ફોટા પડાવવાની. આ છે ને આ બધા નો કરાય. આ અમારી દેવી પૂજકની મેલડી આવું કોઈ દી ન કરે. હું કામ અમારી દેવી પૂજકની મેલડીની પથારી ફેરવો છો? હું કામ અમારી દેવી પૂજકની મેલડીની આબરૂ કાઢો છો સરા જાહેર? અમારી દેવી કે કોઈ દી કીધું તો તમે ફોટા પડાવો? નીકળી પીડ્યા છો હરામીઓ. એટલે આ ભૂવા પણ કરવી હોય
તો તમારે જે તમારા માતાજીના નિયમમાં આવતું હોય એ કરો. હે, જે માતાજીના નિયમમાં આવતું હોય એ કરો. આ તો માતાજી તમને કે મારા સેવકો હારે ફોટા પડાવતા જઈજો. હે, આ તો પહેલી વાર ભાઈ ભાડ્યું. હવે તો તમે ફોનથી વહીવટ ચાલુ કરશો. કોક ભલે ફોન કરી માતાજી અત્યારે ધૂણવામાં બીજી છે. એટલે આમ ન હોય. અમારી દેવી પૂજક સમાજનું જે આસ્થાનું કેન્દ્ર છે એ બદનામ કરો છો તમે. આ તમારા બાપનું અંગત નથી. આ દેવી પૂજકની નામ લઈને તમે ધૂણો છો. અને તમારે દેવી પૂજકની મેલડી ધૂણવી હોય તો વાઘરી બનો. વાઘરી બની જાઓ. હું કામ અમારી મેલડી નકર ધૂણો છો? હે, તમારા બાપે લખી દીધી છે તો વાઘરી બની જાઓ. પેલા 5 લાખ રૂપિયા દીધા એ દીપક ચુડાસમાના હિસાબે દીધા. જાહેરમાં 5 લાખ રૂપિયા દીધા એ દીપક ચુડાસમાના વિરોધના હિસાબે એને દેવા પીડ્યા. મજબૂરન દેવા પીડ્યા એને. એમણામ કોઈને નથી દીધા. એનું મોઢું જોયું હતું તમે? એના રૂપિયા જયારે દીધા હતા ત્યારે મોઢું જોયું હતું. અને આખો વિડીયો નથી બતાવ્યો મિત્રો. એનો આખો વિડીયો નથી બતાવ્યો. એ બેન દીકરી કોઈક ભાડે લાવેલી છે. બેન દીકરીને કીધું છે કે બેન હાલે 2-5 હજાર રૂપિયા તને વાપરવા આપી બે દીકરીઓને. પણ તમે ખાલી થાવડા લઈને આગળ તમે માણસની વચમાં હાલ્યા જઈજો. પાછલા દરવાજે હું છું આપણને શું ખબર? અને રૂપિયો એ દીકરીઓ સુધી પહોંચ્યો જ ન હોય. 5 લાખ રૂપિયા દેવા એટલે એનું મોઢું જોઈજો કેવું થઈ ગયું હતું. ઈશારામ વાત કરો. ફોટા પડવી લીજો, ફોટા પડવી લીજો. હે, માતાજી અંદર હોય ને માતાજી કે ફોટા પડાવવાનો? માતાજી અમને ખબર છે. અમારા દેવી પૂજકમાં જયારે માતાજી આવે ને તે જે ભૂવો ધોણતો હોય ને એને હા ફૂંક નીકળી જાય. એના હા ફૂંક નીકળી જાય. એને બોલવાની ભાન ન હોય. શરીર કાપતું હોય, શરીર કામ ન કરતું હોય. અને તમે 5 કલાક તમારી મેલડી કામ કરે તમારામાં. હે, અને પાછું પાછું રીતસર આમ ધોણવાનું ચાલુ, બધાને બધી સલાહ દેવાનું ચાલુ. ફોટા પડાવી લેજો ને ભુવાને કહેજો આ કરે ને ભુવાને કહેજો તો આને આ દિવસે આમ કરી નાખે. દાણા વડે સાટવાના. આ દેવીનું ધર્મ ક્યું આવ્યું પાછું નવું? દાણા સાટવાના. અમારી દેવી કોઈ દી દાણા સાટ્યા નથી. હે, પાછી એન્ટ્રી થી સાટી. વાહ, આ ભૂવો થાવ ભાઈ, તું ઝાડ કાઢી ગયો. આ ભૂવો તો તારો ઝાડ કાઢી ગયો ભાઈ. હે, ઓલો બોલું હો કે ઓલો પોપટ તારી સાસ બાસ ભાંગી જાય, રેવા દે. અને આ જે ભડવાન્યા તે બોલાવ્યા હતા એને વધારે સાઈડમાં કાયદેસર. હવે જે માનશે નહીં, જે અમારા દેવી પૂજક સમાજનું અપમાન જાહેરમાં કરશો તો હવે કાયદેસર પિટિશન દાખલ થાય. કાયદેસર હાઈકોર્ટમાં તમને કાયદેસર પિટિશન દાખલ ન કરવું તો કહેજો. જિંદગીભર મને પૂછ્યા વગર તમે ધૂણી નહીં શકો. લોકો મને બધા કહે છે કે દીપકભાઈ ત્યાં પાર્કિંગના મોટરસાયકલના 50-50 રૂપિયા લે છે. આ વાડીમાં પાર્કિંગના 50-50 રૂપિયા અને 4 વ્હીલના 100 રૂપિયા લે છે. તમે જોવો તો ખરા. એટલે તમારામાં થોડી કઈ માનવતા નથી. તમારામાં માનવતા મરી ગઈ છે. 4 વ્હીલના 100 રૂપિયા લ્યો છો અને 2 વ્હીલના 50 રૂપિયા લ્યો છો. ગણતરી તો કરો મિત્રો. એક દિવસની કમાણી ખાલી પાર્કિંગની કમાણી એના 5 લાખ રૂપિયા ઉપર થાય છે. અને જેટલા ઇન્ટરવ્યુ મેં લીધા છે એ બધાએ પોતાનો અનુભવ શેર કર્યો છે. કોઈને કાંઈ ફેર પડતો નથી. કોઈને કાંઈ દીકરા ફીકરા દીધા નથી. આ બધી બનાવટી વાત છે. અને જો દીકરા દીધેલા હોય ને તમારી પાસે સાબિતી હોય તો જેને દીકરા દીધા કાયમ 2-5 વિડીયો મૂકો છે. હું ચડાવું છું એમ છતું ભુવા તમે વિડીયો જેને દીકરા દીધા કેમ નથી આવતા આમાં? હે, કે તમારામાં તેવડ નથી? કપિલભાઈ વડિયાતર જય માતાજી ભાઈ. જોરુભાઈ સોનારા જય માતાજી ભાઈ. રાઠોડ વિજય એક કમાણીમાં તમારા એટલા ભાગ જોઈ. અમારા ભાગ કોઈને નથી જોતા ભાઈ. અમારે રૂપિયો ખપે નહીં કોઈનો. આ જે ગદ્દારીના રૂપિયા અને જે માણસને લૂંટીને રૂપિયા લે ને અમારે એવો રૂપિયો જોતો નથી. દેવજીભાઈ સાવડા સાચી વાત ભાઈ. હું ત્યાં ગયો હતો દેવજીભાઈ કહે છે ભાઈ. જે ભાઈ ત્યાં માળવાળા મેલડીમાં ગયા હોય, કડવા અનુભવ થયા હોય, કાં તો મને કોન્ટેક્ટ કરો
અહીંયા આમાં કમેન્ટ કરો, બરાબર? બધાય કમેન્ટ કરજો અને કોઈ ખોટું બોલતા નહીં ભાઈ, કોઈ ખોટું બોલતા નહીં. અને જો ખોટું બોલશો તો હું તમને નહીં મૂકું ભાઈ. જેને મજા ન આવતી હોય એના દીપકભાઈના લાઈવમાં ન આવવું. અમારે રાજભાઈ પરમાર કહે છે, સાચી વાત છે ભાઈ. જેને મજા ન આવે એને લાઈવમાં ન આવવું, શાંતિથી ઘરે વી જવાનું અને હુઈ જવાનું, બરાબર? અત્યારે ટાઈટનો સમય વધારે છે, હુઈ જાય તમારી રીતે. અમે તમને કોઈ ચિઠ્ઠી લખતા નથી, બાકી લાઈવમાં કોઈ ગાળ્યું નહીં બોલતા. આ અક્ષય કિંગ, આ નામ કેવા ગોહિલ જયેશભાઈ, જય માતાજી. તમારા દેવી પૂજકમાં 500 જણા અમારી ચામુંડમાં અને પૂજે છે. અમે ક્યારેય વિરોધ કર્યો નથી. માતાજી કોઈ વિરોધ કરવાનું કોઈ આસ્થાનું કેન્દ્ર નથી. માતાજી કોઈ પણ વિરોધ ન કરીએ કે માતાજી સર્વના છે. પણ દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે એટલે હવે બધી રીતે આડે હાથ લે હું, બરાબર? દેવી પૂજક સમાજના જસા ભુવાનું અપમાન કર્યું છે, એ જસા ભુવાની માફી માંગી લે. જસા ભુવાની માફી માંગવાની છો, અમારી દેવી પૂજક સમાજની માફી નથી માંગવાની કે મારી માફી નથી માંગવાની, બરાબર? જસા ભુવાનું જહલો વાઘરી કીધો છે એની માફી માંગી લે એટલે આપણે કાંઈ વાંધો નથી, બરાબર? પણ જ્યાં સુધી જસા ભુવાની માફી નહીં માંગીએ અને વાઘરી કહેતા નહીં બંધ થાય ત્યાં સુધી વિરોધ બંધ નહીં થાય. અને હવે તો મારી પાસે બહુ પાકા પ્રૂફ આવ્યા છે, પાકા. હવે સડાવી. દીપકભાઈ 205 જણા થઈ ગયા છે ભાઈ. આભાર ભાઈ, આભાર કપિલભાઈ, મનસુખભાઈ, સોમાભાઈ. જોડીના 2000 લે છે. વાહ ભાઈ વાહ. મનસુખભાઈ, સોમાભાઈ કમેન્ટ કરી છે, એક જોડીના 2000 રૂપિયા લે છે ભાઈ. પ્રકાશભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. ડીએસ ચાવડા, જય માતાજી ભાઈ. ડીએસ ચાવડા. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. નીતેશભાઈ જાહણિયા, જય માતાજી ભાઈ. બાબુભાઈ બાવળિયા, જય માતાજી. તાવાના 2000 રૂપિયા લેવામાં આવે છે ભાઈ. લાઈવમાં ગાળો લખે છે કોણ? બાબુભાઈ. ગાળો લખે ને કાઢીને નાખશું ભાઈ. 30,000 માંથી 5 કામ થયા તો કોઈ ચમત્કાર નથી. 30,000 માંથી 5 કામ થાય તો કોઈ ચમત્કાર નથી એમાં. એ વાત સાચી છે ભાઈ. રાજુભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. દેવજીભાઈ ચાવડા, જય માતાજી. રાજુભાઈ સોલંકી અમારે જેતપુરથી, જય માતાજી રાજુભાઈ. ગોરાસવા સાહિલભાઈ, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ સપરા, ભાઈની કમેન્ટ. અજય નાવડિયા, અલ્લા દેવી છે રવિવાર મુખીને દાણા જોવે તો ₹1000 પેલા દે, એવું કહે છે ભાઈ. ડીએસ ચાવડા ઠાકોર, ડીએસ ચાવડા ડાકોર. 100% વાત સાચી છે દીપકભાઈ. આ લોકોને અપમાન કરતા બંધ કરવા પડે. સાચી વાત છે ભાઈ. નારાયણભાઈ, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. વિડીયોને બને એટલો શેર કરજો
અને સતુ ભુવા, હવે જે તમે આ કાંડ કરો છો, આ સમાજને લૂંટીને ત્યાં ખાઓ છો. દીપક ચુડાસમાના હારા પ્રતાપ માંગનો જે બેન દીકરીને અત્યારે 5 લાખ રૂપિયા દેવરાવ્યા, અને ત્યાં તમે કાંઈક ભોજનનું અંદર લખ્યું હતું. હવે ભોજન કોઈને કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય, એવા તો અમને અણહાર બતાડા નતા. કોઈને ભોજન કરાવ્યું, પણ તમારી કંકોત્રીમાં અમે જોયું તો ભોજન છે. આ દીપક ચુડાસમાના વિરોધના કારણે તમે ત્યાં બધું કરવું પડે છે તમારે, બરાબર. અને અમારી જે બેન દીકરીને, અમારી નાની નાની જે બાળાઓને તમે બોલાવી અને 21 લાખ રૂપિયાની ઓફર કરી છે ને, તો એ 21 લાખ રૂપિયા આપી દો. હાલો એફડી કરાવો. તમે બહુ કહેતા હતા ને મને મનસુખભાઈ રાઠોડને કે અમે એફડી કરાવીશું, તો ક્યારે તમે એફડી કરાવો છો? હે, આ તમારું બોર્ડ તો હમણાં પૂરું થઈ જાય. એ બોર્ડને દી પછી શું કરશો? આ તમે માતાજી બોલ્યા એ ખોટું પડશે કે સાચું પડશે? હે, અને આ જે ભણવા અમારા જે રાજકોટ વાળા આવે છે, વાઘરી હો, એ વાઘરી, એ અમારા દેવી પૂજક નથી. આ રામજી વાઘરી, અમિત વાઘરી, ભાવલો વાઘરી, ઓલો રમલો વાઘરી, હે, રાજ્યો વાઘરી, એ બધા જે 4-5 વાઘરી છે ને, એને તમે મેળવીને પછી સારું એક ટીમ બનાવજો. કારણ કે અમે એને વાઘરીમાં દેવી પૂજકમાંથી કાઢી નાખ્યા છે એને. અને જેને વાઘરી રહેવું એને કાયદેસર દેવી પૂજકમાંથી હાવ બાકાત કરવામાં આવશે. જેને વાઘરી રહેવું છે, પછી નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે, બધાને વાઘરીમાં જેને રહેવું હોય છે એને દેવી પૂજક સમાજ હારે કોઈ વહીવટ રહે નહીં. એની હારે હાવ સંબંધ બંધ થઈ જાય, વ્યવહાર બંધ થઈ જાય. પછી નાનો હોય છે કે મોટો હોય છે. એટલે જે વાઘરી થવા ગયા હતા ત્યાં, અને પાછા પોપટ ભુવા પાસે આપણી જે દેવી પૂજકની બેન દીકરીઓ છે એને વાઘરીનું એને કીધી છે. આ પોપટ ભુવો બીજો કોઈ નહીં. આ પોપટ ભુવો જે દેવી પૂજકની બેન દીકરીઓને વાઘરેણું કીધી છે. ઈ વાઘરેણું પણ ઈ આ વાઘરેણું કરાવવા હાટું ત્યાં ગયા હતા. એને સમર્થન દેવા માટે આ રામજીડો અને અમિતડો ગયા હતા. અમુક ધાર્મિક સ્થળ ઉપર ધર્મના નામે ધંધા ખાલી ખોલી બેઠા છે. સાચી વાત છે ભાઈ રાજભાઈ. પ્રકાશભાઈ સાપરા, જય માતાજીભાઈ. ગોપાલભાઈ, સાગરભાઈ સોલંકી, જય માતાજીભાઈ. એટલે જે આ ભાઈ રહ્યો પોપટ ભૂવો હોય કે સતુ ભૂવો હોય, એટલે આ ભાઈ કરવાનું કરાય. અને જે આ કાંડ તમે કર્યા છે, હારા હારા ધામ બંધ થઈ ગયા. આ કાંડ કરવામાં હારા હારા ધામ બંધ થઈ ગયા છે. અને ત્યાં તો કેટલા કેટલા કાંડ થાય ને, બધા મારી પાસે પ્રૂફ આવી ગયા છે, બરાબર. હવે બધા ચડાવીશ. દીપકભાઈ, સતુ ભુવા એમ કે રિવર્સ ગિયર પડતો નથી, એના ગિયરમાં કાંઈક ખામી લાગે, ગિયર બેરની બોડી બદલાઈ નાખો સતુ ભુવા. હવે રિવર્સ ગિયર મારવો પડશે. અને કહેતા હોય ને તો રિવર્સ ગિયર મારીને બતાવવું હમણાં. રિવર્સ ગિયર તો તમારથી હારા હારા મારશે. અને રિવર્સ ગિયર ન હોય ને તો મારી દે કાયદેસર. રિવર્સ ગિયર વાળો બોડી નખાવી દેવાની, બરાબર. તમારા કંપની ફિટ ન આવ્યો હોય રિવર્સ ગિયર, તો માતાજીને કહેજો બોડી એવી કંપની ફિટિંગ આપે કે જેમાં રિવર્સ ગિયર હોય. એના માતાજીને કાયદેસર કહી દેવાનું કે દીપક ચુડાસમા વાહે પડી ગયો છે, હવે રિવર્સ ગિયર મારવો પડશે માતાજી. અને રિવર્સ ગિયર ન મરાવું ને તો આ દીપક ચુડાસમા નહીં. પાણી જે મેં કીધું ને એ તમારા ખેતરમાં તમારે પોતાને પાવડો લઈને પાણી ન વળાવવું ને તો આ ખાલી વાળ કહેજો, વાળ, બરાબર. એસ કે ચુડાસમા, જય માતાજીભાઈ. અજયભાઈ મકવાણા, જય માતાજી. દીપકભાઈ, તમારા દેવી સમાજના સાવણવાને માંગી રહ્યા છે. દીપકભાઈ રોજસરા, નરેશભાઈ, જય માતાજીભાઈ. દીપકભાઈ અમરણિયા, જય માતાજી. રિવર્સ ગિયર નખાવી લેજો. અને રિવર્સ ગિયર તમારે ન હોય તો સાયલાની અંદર ગેરેજો છે, અને શું કહેવાય લીંબડીમાં ગેરેજો છે ઘણા, અને પાછા ચોટીલામાં છે. અને ત્યાં ન મળે તો અમદાવાદ ન જવું હોય તો પછી રાજકોટ. આ બધે તમને રિવર્સ ગિયર બધા ફિટ કરી આપશે, બરાબર. અને તમને રિવર્સ ગિયર ન મળે દીપક ચુડાસમાને ફોન કરજો. ફોન બ્લોકમાં શું કામ નાખવા પડ્યા? હે, એક તો તમે વાલ્મીકી સમાજનું અપમાન કરો છો, જાહેરમાં વાલ્મીકી સમાજનું અપમાન કર્યું, અને પાછા દાદાના દીકરા થાવ છો. એમાં કાયદેસર એટ્રોસિટી થઈ ગઈ. પછી ત્યાં જેલમાં બેઠા બેઠા
તમે માતાજીને તમે કહેજો, ત્યાં કેદીઓને કહેજો, ત્યાં કેદીઓ સેવકો બનશે ઘણા બધા, બરાબર? તમને ખબર હોવી જોઈએ. માતાજી આ તમને નતું કીધું કે મનસુખભાઈ રાઠોડને ફોન કરશો તો આમાં આ શબ્દ બોલતા નહીં ભાઈ, અને અમુક શબ્દ તમે નહીં બોલવાના. જે જાતિવાદક જે શબ્દ છે એ માતાજી તમને નાય ન પડી. તમારા મેલેડીમાં તો તમારે આખો દિન રાત તમારી હારે જ હોય છે, તમારા પૈંડમાં જ હોય છે. તો માતાજી એમ ન કીધું કે સતુ ભુવા આ શબ્દ નહીં બોલતા, નકર આમાં કાયદેસર બંધારણ મુજબ એમાં એટ્રોસિટીની જોગવાઈ છે, અને એમાં કોઈ સાબિતીની તો જરૂર નથી, કાયદેસર વિડીયો સાબિત છે. આ અશોક દેવી પૂજક કોણ છે? તું દેવી પૂજક નહીં હોય ભાઈ. રિવર્સ ગેર પાડતા કે દીપકભાઈને આવડે, એ ખટારાનું ડ્રાઇવિંગ કરે છે અને રિવર્સ ગેર પાડતા આવડે છે, સાંકડી ગલીમાંથી પણ નીકળતા આવડે છે. આજે કોઈથી ભાઈ રિવર્સ ગેર ન પડતો હોય, ફસાઈ ગયો હોય તોય અમને કહેજો ભાઈ, કારણ કે અમે પોતે ડ્રાઈવર જ છીએ, બરાબર? સતુ ભુવાથી કદાચ રિવર્સ ગેર ન પડતો હોય તો અમે પાડી દેવું, બરાબર? પણ રિવર્સ ગેર પડાવીશ એ 100%ની વાત છે. જાનુ ઓક્ટરો બુટ. જાનુ કોણ છે? જાનુ તું બધાનો ભૂવો નથી, સમાજને દબાઈમાં લે આલે. માં મેલડીની હોય મહેર તો દીપક સુડાસમાં કરે લે. અંબાલાલભાઈ પરમાર, જય માતાજી, જય રખા દાદા, જય ભીમભાઈ. કપિલભાઈ વડિયાતર, જય ભીમ. વનરાજભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. કુલદીપ વોન્ટેડ, જય માતાજી ભાઈ. કુલદીપ સુડાસમા, જય માતાજી. સાગરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. કરણ દેહુર, ખરણ અને ખહુર એમ કહેવાનું, ખરણ ને ખહુર. મારા 3000 રૂપિયા ખરણ લઈ ગયો પણ હજી આપતો નથી ભાઈ. ગાળવાળાને બ્લોક કરો. સાચી વાત છે ભાઈ. ગાળવાળો કોણ છે? ખહુર કોણ છે? ખહુર ગાળવાળો આવી જા. કજાયતના પેટના અશોક દેવી પૂજક લખ્યું છે, ઈ કજાયતના પેટનો છે. અમારો દેવી પૂજક હોય તો કોઈ દી ગાળ ન બોલે. બાવળિયા રાજેશ, સેતુ ભુવા સાસા છે કે ભાઈ ખોટા છે? હા, ખોટા માણસ, રગે રગે ખોટા, બરાબર? અમે તો માનતા નથી, જેને માનવું હોય એને માનો. અમે દેવી પૂજક સમાજનું અમારા ગઢિયાઓનું અપમાન કર્યું છે, અને દેવી અમે માનીએ છીએ ત્યાં સુધી, અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, કે ધર્મ કોઈ સમાજનું અપમાન ન કરે. સમાજ કોઈ પણ વ્યક્તિનું ધર્મ કોઈ દી લાગણી દુભાય એવું ધર્મ કામ ન કરે, બરાબર? આ સેટુ ભુવા જે અમારા દેવી પૂજક સમાજની લાગણી દુભાવી, અમારા સમાજનું અપમાન કર્યું, અમારા પૂર્વજનું અપમાન કર્યું, એટલે અમારે આ દેવી કોઈ દી અમારી ન હોય, અમારી દેવી હોય એ કોઈ દી અમારું અપમાન ન કરે. તુષારભાઈ પટેલ, જય માતાજી ભાઈ. જય સોનભાઈ. રોનકભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. પંસાળા પંકજભાઈ, જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર, જય માતાજી ભાઈ. જય સંવિધાન. કુડેસા વોન્ટેડ, જય ઠાકોર સમાજ, જય ઠાકોર સમાજ. સાગરભાઈ સોલંકી રાજુલા, જય માતાજી ભાઈ. જગદીશભાઈ ભીમ, જગદીશભાઈ સોલંકી, જય ભીમભાઈ, જય ભીમ. અમારા સોલંકી જગદીશભાઈ મઢડા, જય માતાજી ભાઈ. જય જય પુદરના રખા દાદા. કુનાલભાઈ, તારો ભાઈ દીપક, એવું કાંઈ કુનાલભાઈ લખ્યું હતું. કુનાલભાઈ તમારી કમેન્ટ ક્યાં ગઈ પાછી? વિશાલભાઈ સુડાસમા, જય કાનવા દાદા, જય કાનવા દાદા ભાઈ. જય એકલમાં, જય એકલ પાંદડિયાતમાં, જય માં ખોડિયાર, જય માં મેલડી. પંસાળા, જય માતાજી ભાઈ. નિકુલભાઈ વણોંદિયા, જય માતાજી ભાઈ. 279 જેવા છે, 277 ગણાવે છે ભાઈ. રોજસા નરેશભાઈ, દીપકભાઈ સત્યમેવ જયતે. સાગરભાઈ સોલંકી, જય માતાજી. 290 થયા છે ભાઈ. 281 વિજય ડબિંગ, 285 થયા. સતુ ભુવા, આ જે ધર્મના નામે ધતિંગ કરવા બેહો છો ને, એ તમને ધર્મ મૂકશે નહીં. આ દીપક સોડાસમાં તમારી વાહે નથી પીડ્યો,
પણ તમને માળવાળીમાં મેલડી વાહે પડીને એમ માનજો, નકર મારી જવાનું શું આવે? તમારામાં કાંઈ પણ થોડું ઘણું ધર્મ હોય તો આ હું બોલતો બંધ થઈ જવો જોઈએ. અને તમારે એટલે વાહે હું કામ લોકેશન કાઢવા જોઈએ? તમારે હું કામ મારે કાયમ નકર મને જોવો તો 500 ફોન ધમકીને આવે છે. તો તમારે એમ કેવું જોઈએ કે માતાજી કરશે, અને માતાજી અત્યારે 15 દિવસ 20 દિવસના વિરોધ ચાલુ છે. તો આ 20 દિવસમાં માતાજીને તમે સાચી અગરબત્તી નહીં કરી હોય? માતાજી તમારું કામ કરે છે અને આખો દી તમારા પંડમાં રહી છે, તો માતાજીને તમે કીધું કેમ નહીં કે દીપક ચુડાસમાને આ ગાંડો કરીને લઈ આવો? પંકજભાઈ પરમાર વંડાથી જય માતાજી ભાઈ, દિનેશભાઈ રાજકોટિયા જય માતાજી ભાઈ, કાળુભાઈ ચૌહાણ જય માતાજી ભાઈ. તમે એક સંગઠન બનાવો, એકલા તમે સાસા સવો પણ એકલા સુધારો નહીં આવે. સાચી વાત છે ભાઈ. 224 જય માતાજી ભાઈ. તમે એક સંગઠન, હા બરોબર છે. જોરુભાઈ ખોડિયાર માં તો સારણની દીકરી છે, એનું હું લ્યો તમારે નામ લેવું પડે. અમે તો બધાને માનીએ છીએ. ખાસર અમકુભાઈ અત્યારે નહીં ઉપાડું. અમકુભાઈ સવારે ફોન કરજો ને, કાં લાઈવ પૂરું થાય પછી ફોન કરજો. લાઈક કરો બધાય. હા લાઈક ચાલુ રાખજો ભાઈ. લાઈકની જરૂર છે, બધાને લાઈકની જરૂર છે. અને વિડીયો બને એટલો શેર કરજો. રાહુલભાઈ પરમાર ભાવનગર, બરાબર. એટલે વિજયભાઈ સડક દૂર જય માતા, વિજયભાઈ રાહુલભાઈ રિવિઝ ગેર ફિટ કરાવી લેજો, ગમે તે ભૂવા હોય. એમ કહે ને કે રિવિઝ ગેર તો અમે આવ્યો જ નથી, રિવિઝ ગેર આવ્યો ન હોય તો કાયદેસર ધક્કા મારવા વાળા રાખજો, બાકી યુટર્ન તો મારવો જ પડશે. બરાબર. કેમ લાગે છે ભાઈ જયરાજ આહિરને સજા મળશે? જો એમાં એને કાંઈ પણ કરેલું હશે અને કાંઈ પણ એમાં એનો હાથ હશે તો કાયદેસર સજા તો મળશે જ ને. બરાબર. આપણું એટલું બધું આ સંગઠન કામ કરે છે. હીરાભાઈ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, બાવળિયા સાહેબ હોય, પછી ભારતીબેન હોય, આ ઘણા બધા આગેવાનો કામ કરે છે. અને જે નવનીતભાઈને ન્યાય દેવડાવવા માટે ગામે ગામથી અત્યારે અવાજ ઉઠી રહ્યો છે. અમારા સાવરકુંડલામાં તે પણ અમારા ઠાકોર સેનાએ અને જે ઠાકોર સંગઠન છે એને બધાએ મળી અને સાવરકુંડલામાં પણ એક આવેદનપત્ર આપ્યું છે. અને બહોળી સંખ્યામાં ભેગા થઈ અને નવનીતભાઈને ન્યાય મળે એ માટે બધાએ ભેગા થઈ અને એક અવાજ ઉઠાવ્યો છે. તો ગામે ગામથી હું તો એમ કહું છું, ગામે ગામ ઠાકોર સમાજ બધાએ ભેગા થાવ. એમાં એવું જરૂરી નથી ઠાકોર સમાજ હારે આપણે દેવી પૂજક સમાજે હારે જ છીએ અને આપણે એક જ કેટેગરીમાં આવતા હોઈએ, તો બધાને અત્યારે એક થવાની જરૂર છે. ઠાકોર સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, પછી દલિત સમાજ હોય કે વિસર્તી વિમુખ જાતિના લોકો છે, બધાય માટે નાનાને જેટલું દબાણ છે એટલું મોટાને હોતું નથી. અને મોટા જે માણસો છે એ નાના સમાજને દબાવવા માટે, કુસડવા માટે કામ કરતા હોય, તો આજે બધાને એકત્ર થવાની જરૂર છે. આજે કોઈ ઠાકોર કે કોઈ દેવી પૂજક કરવાની જરૂર નથી. આજે એક થઈ અને એકજૂટ કરીને લડત આપવાની જરૂર છે. બરાબર. એટલે બધાએ એક થઈને લડત આપો, ન્યાય મળશે એ 100%ની વાત છે. બરાબર. જયેશભાઈ માલકિયા જેમાં નવનીતભાઈને ન્યાય આપવાનો છે, ન્યાય મળશે પણ લડત ચાલુ રાખો. ગમે તે છે, મોટા માથા છે, કાંઈ રાજકારણ ખેલાયું છે કે કાંઈ ષડયંત્ર આશર્યું હોય છે, એ સામે આવશે અને એ તપાસનો વિષય છે, એ આપણો નથી. પણ આપણે એકજૂટ થઈ અને અવાજ ઉઠાવવાનો છે કે આવો બીજી વાર ઘટના આવી ન બને. કોઈ નવનીતભાઈ જેવા કોઈ લોકો હોય અને કોઈ એવું સારું એવું કાર્ય કરતા હોય, એવા લોકોને કોઈ અવાજ દબાવવાની કોશિશ ન કરે અને એવો કોઈ ઢોરમાર મારી ન હોય કે કાયદો હાથમાં ન લે. એ માટે બધાને એક થવાની જરૂર છે. અત્યારે ઠાકોર સમાજ અને દેવી પૂજક સમાજ, દલિત સમાજ, આપણે જે અત્યારે જે એક જ કેટેગરીમાં લોકો આવીએ છીએ અને આપણે જેમ નોખા રહીએ છીએ અને સંગઠન બનાવતા નથી,
તો આજે આપણે આવા ભોગવવાના દાડા આવે છે, બરાબર. રામજી ખાંગરવાળાએ એવું કીધું છે, આ જો અમારે બાબુભાઈએ લખ્યું છે, બાબુભાઈ બાવળિયાએ લખ્યું છે, રામજી ખાંગરવાળો કહે છે કે માયાભાઈનો કોઈ વાંક નથી. એટલે એને કેમ ખબર? આને તપાસ કરી લીધી રામજી ખાંગરવાળા છે, તે એવા વિડીયોમાં તે કાયદેસર તે બોલ્યો છો કે માયાભાઈનો એમાં કાંઈ વાંક ન હોય, અમુક શબ્દો એવા બોલાઈ જતા હોય. એટલે બોલાય હું કામ પણ ગમે તે હોય, પછી ગમે તે હોય, ગમે તે કલાકાર હોય, નાનો હોય મોટો હોય, તમારે કલાકારને જેમ તમને એક માનો કે ટેજ મળે એટલે બફાટ કરવાનો, ગમે તેમ બફાટ કરી દેવાનો, એક ટેજ મળવું જોઈએ. અને આ ભાઈ કોઈ જે લોકોને જેને માફી મંગાવે ને એ ઘણા લોકોને પ્રકાશ વણોંદિયાને પૂછ, તારો આકો છે ને પ્રકાશ વણોંદિયો, એને પૂછ કે કોની વાડીએ બાંધી દીધો હતો. એ ભાઈ એક વિડીયોમાં બોલે છે કે 2 જણાને ખાલી હું ઓડ્યો હતો. એ ભાઈ જે અત્યારે મોટી મોટી કરે છે એ કાયદેસર પ્રકાશ વણોંદિયાને પૂછ કે વાડીએ કેટલે કોને બાંધ્યો હતો તને 3 દિવસ. રામજી ખાંગરવાળા, તું આજે ઠાકોર સમાજનું અત્યારે અહિત કરવા આવ્યો છો, અને તું તારા વિડીયોમાં તારે ફેમસ થવા માટે, તારે કાયદેસર તારી ચેનલ હાંકવા માટે ઠાકોર સમાજના વિરોધમાં બોલ્યો. નકર સાચું હોય કે ખોટું હોય, તારા બાપે ક્યાં જોઈ લીધું તું? હરામીના પેટના રામલા, તારા બાપે જોઈ લીધું તું કે ઠાકોર સમાજ ખોટો છે એમ? નવનીતભાઈ તું કે આ રીતે છે ને એનું આમ થાય ને એનું તેમ થાય. એટલે આ ઠાકોર સમાજના લોકો છે એ આપણે બધા એક છીએ, બરાબર. અને જે વસ્તુ બનાવ બન્યો છે એ તપાસનો વિષય છે. તો તારે ડિસિઝન લેવાનું રામજી ખાંગરવાળા તને કીધું કોઈને? તને ડિસિઝન લેવાનું રામજી ખાંગરવાળા કીધું કોઈને? અને તે આ વિડીયો બનાવ્યો ઠાકોર સમાજના વિરોધમાં વિડીયો બનાવ્યો. કેમ તારે ઠાકોર સમાજના વિરોધમાં વિડીયો બનાવાય? સહી તો આપણે બધા એક ને. હાલો મિત્રો, ચા પી લઈએ, નગર આગળ બગા આવશે પછી મજા નહીં આવે. તો પેલા મહેરબાની કરીને મને ચા પી લેવા જો. બધાય ચા પીવા આવો ભાઈ, બધાય મારા મિત્રો, માતાઓ, બહેનો, વડીલો અને બધા યુવાન મિત્રો બધાય આવો, ચા પી લઈએ અને પછી આપણે વાત શરૂ કરીએ ભાઈ. જય માતાજી ભાઈ. ગોપાલભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. હાલો ચા પીવા ભાઈ બધાય. શેનુભાઈ પરમાર, જય માતાજી. હરેશ સેવેરા, જય માતાજી ભાઈ. નવનીતભાઈને ન્યાય મળશે, અમને વિશ્વાસ છે. અને જે એના હાચા જે ગુનેગાર છે એ હામાં આવશે, બરાબર. અમારી માં એકલ પાંદડી લાવ છે, બરાબર. પણ આ જે રામજી ખાંગરવાળા જેવા છે ને દોગલા, એ આજે ઠાકોર સમાજનો વિરોધ કરે છે. હું કામ ભાઈ વિરોધ કરવો જોઈએ? આપણે નાના જે વરણ છે, આપણે નાના જે વરણ છે એને એક રહેવાની જરૂર હોય. હું સાવરકુંડલાથી છું ભાઈ. કુડેસા વોન્ટેડ, કાંઈ વાંધો નહીં ભાઈ. અમારે કુનાલભાઈ, હાલો ચા પીવા ભાઈ. મારે ચા પીવી છે, અમારે કુનાલભાઈ કેવી છે. ભૂપતભાઈ વાળા, જય માતાજી દાદા. જયંતિભાઈ સાવડા, જય માતાજી. હાલો બધા ચા પીવા. અમારે પરવીનભાઈ પરમાર, સુરત ચા પીવા આવો. આવશું ભાઈ ક્યારેક. નકર આ ભણવા તો એમ કહે છે કે ભાઈ તમારે બહાર નીકળાતું નથી, સુરત જવાતું નથી. ઉગલવાણથી લાલજીભાઈ, જય માતાજી ભાઈ. રાજભાઈ પરમાર, ઘડીક ચા રહેવા જોઈએ કે? હું ઉનાથી છું ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. બાબુભાઈ સોલંકી, મંગલભાઈ, હાલો ચા પીવા. જય માતાજી મંગલભાઈ. ભાઈ તમારા માટે જ અત્યારે અહીંયા બેઠો છું. એક તો નેટ ઘરમાં આવતું નથી અને મચ્છરે એટલા કરડે છે અને ટાઢે એટલી છે. તોય
આ સમાજ માટે અત્યાચાર થતા હોય, સમાજનું કોઈ ઘાતું બોલતું હોય એટલે આપણને મજા નથી આવતી. અમારા પ્રકાશભાઈ ગોરાવા કે હાલો જમવા, જમી લ્યો ભાઈ પ્રકાશભાઈ. રવિભાઈ પરમાર જય માતાજી. આકાશભાઈ સોલંકી જય માતાજી ભાઈ. સંજુભાઈ મોર વરણથી નથી કરમથી મહાન છે ભાઈ. સાચી વાત છે ભાઈ, કોઈ વરણથી મહાન નથી, કરમથી મહાન હોય છે. બરાબર. અને હાસો ક્ષત્રિય કોને કહેવાય? અમારા દેવી પૂજક સમાજ હોય અને દેવી પૂજક સમાજના હિત માટે અને 18 આલમ માટે જે લડાઈ કરતો હોય એને હાસો ક્ષત્રિય કહેવાય. બરાબર, ઈ ક્ષત્રિય કહેવાય. ભલે ને અમે દેવી પૂજક હોય પણ સમાજ માટે, બેનું દીકરીઓ માટે, ગાયો માટે જે લડતા હોય એને ક્ષત્રિય કહેવાય. એવું જરૂરી નથી કે ક્ષત્રિય એક ખાલી એક દરબારમાં આવે, એવું નથી. ક્ષત્રિય કોને કહેવાય? કે જે સમાજ માટે લડતો હોય, બેનું દીકરીઓની લાજ માટે લડતો હોય, કોઈ ધર્મના માટે લડતો હોય, એને હાસો ક્ષત્રિય કહેવાય. બરાબર. સુડાસમાં જીતેશભાઈ જય માતાજી ભાઈ. ડીજી ગોહિલ જય માતાજી. દિગુભા ગોહિલ જય માતાજી. જય માતાજી ગોહિલ સાહેબ. મરસા આવવા ખાવા હોય તો ભાઈ મરસા આવ્યા. મરસા લાગે ને, આ દીપક સુડાસમાં છે, આ ઓરિજિનલ સુડાસમાં છે. મરસા હારા હારાને લાગે. હે જો આવ્યા મરસા, ગરી ગયા, એને રોવા મળ્યો. મને એમ કે 55,000 ફોલોવર છે, હવે અમે તમારી આઈડી ઉડાડવાના છે. આ હરામીનો ફોન મને આવ્યો હતો. આ યોગેશ પરમાર જે લખ્યું ને એ બીજો કોઈ નથી, રાજેશ ઉઘરેજીઓ છે. એનો મને ફોન આવ્યો, હવે તમારી આઈડી ઉડે છે. મને કે 55,000 ફોલોવર છે ને, એ આઈડી કે અમે ઉડાડીએ છીએ, હાઈજેક કરીએ છીએ. એટલે તારા બાપમાં કે તારી મામાં એ તેવડ નથી. આ તારી માં સિસ્ટમથી હાલે છે. અને ફેસબુકનો વિક્રેતા, ફેસબુક જે બનાવનાર જે માર્ક ઝુકરબર્ગ છે ને, એની તેવડ નથી કે આ જે ફેસબુક આઈડી ઉડાડવી. એ આઈડી ઉડે, સિસ્ટમથી ઉડે. સિસ્ટમને ફોલો કરીને કદાચ માર્ક ઝુકરબર્ગ હોય ને તો એની હિંમત નથી કે ડાયરેક્ટ કોઈની આઈડી ઉડાડી શકે. એનું કાયદેસર સિસ્ટમથી ઉડી શકે. અને તમે એમ કહો કે આ 55,000 ફોલોવર વાળી જે આઈડી ઉડાડી નાખું તો તમારો બાપ હમણાં 2 દિવસમાં પાછા 56,000 થઈ જાય. 2 દિવસમાં 56,000 ફોલોવર થઈ જાય, 55 નહીં. તમારા લીધે દીકરીને પૈસા મળ્યા, આભાર ભાઈ, સારું થયું ભાઈ. આપણે વિરોધ કર્યો અને કોઈ ગમે તેની દીકરી છે એને 5 લાખ રૂપિયા દીપક સુડાસમાએ જાહેરમાં અપાવ્યા ને, એનું ગુમાન છે મને, એનું અભિમાન છે કે દીપક સુડાસમાના વિરોધ કરવાથી આજે બેન દીકરીને 5-5 લાખ રૂપિયા થાળા ભરી દેવા પડ્યા. અને એમ નહીં, આ વિરોધ જો ચાલુ રહ્યો ને તો મારી જે બે દીકરીઓ ભૂલક્યું છે ને એને 1 લાખ રૂપિયા અપાવી. આ વિરોધ એના માટે કરું છું. એટલે ભલે ને આખે થાવ પણ મારી બેન દીકરીઓને ખબર પડે ને કે એને કાયદેસર રૂપિયા તો મળે છે ને. મનસુખભાઈ લાઈવ લોકેશન મંગાવો તો ખબર પડે. સાચી વાત છે ભાઈ. અમારા ડીજી ગોહિલ સાહેબ કે વાહ દીપકભાઈ વાહ, કૂતરાઓને ભોંકવા જો. સાચી વાત છે, તમારો સમાજ નથી બોલતો ભાઈ. સાચી વાત છે ભાઈ. એટલે જે અત્યારે આ ભાઈ એમ કહેતા હતા, ફોન કરીને રાતે શું બપોરે મને 2 વાગે ફોન આવ્યો, હવે 55,000 જે ફોલોવર છે ને એ આઈડી ઉડાડી છે કે. તમારો સમાજ નથી બોલતો ભાઈ. બાવળિયા રાજેશભાઈ જય માતાજી ભાઈ. ઝાનુ ઓક્ટ્રો બુટ આ જે આઈડી રહી ને એને કે સાચી આઈડી માંથી આવો. બેનનો ફોટો મૂકી દીધો, ઝાનું લખી નાખ્યું. 700 શૂરવીર તો એ છે જે સડરીપુને વશ કરે એ જ છે. થોડુંક લખવામાં મિસ્ટેક થયું છે દાદા ભૂપતભાઈ વાળા. 700 શૂરવીર તો એ છે
સડરીપુ ને વોઇસ કરે. તમે ઓમ સાસા તો સો હો ભાઈ, એવું કંઈક લખ્યું છે. એસ કે ગુરેજિયા ભાઈ, સંધુભાઈ કણઝરિયા, ભરતભાઈ ઠાકોર, જય માતાજી ભાઈ. તમે બધું કરો, ઠાકોર સમાજ સામે પડો. અમે શું કામ ઠાકોર સમાજ સામે પડીએ ભાઈ? બરાબર, અમારે ઠાકોર સમાજ સામે પડવાની જરૂર શું છે? જોડાવો મિત્રો. હાલો ભાઈ બેઠકમાં, સુડાસમાં જીતેશભાઈ, સતુ ખોટો મિસ્ટેક નથી સાહેબ. હા, થોડીક મને સમજવા ફેર થતું હોય છે, તો એકવાર બીજી વાર કમેન્ટ કરી નાખો. ઓલા ભાઈ શું કહેતા હતા? એ ભાઈ ઠાકોર સમાજનું અત્યારે ખોટા કહેતા હતા કે એ ખોટા વિરોધ કરે છે, એમ સમજ ફેર થાય છે. સાચી વાત છે. થોડીક એકવાર ભૂપત દાદા એકવાર કમેન્ટ પાછી કરી નાખજો. તમે પડો ને તમને કેમ થાય છે? 5 લાખ આપશે એને 5 કરોડ બનાવશે ભાઈ. સાચી વાત છે ભાઈ. સાંકળ નનુભાઈ કેમ છે ભાઈ? સારું છે. શું નામ છે એનું? રામજી ખાંગર વાળો નામ છે ને, એનું નામે અને એનો નંબર બધું મૂક્યું છે ભાઈ અંદર. દીપકભાઈ, સતુભુવાના પડદા ફાસ કરો. માતાજીને રવિવારે અને શનિવારે શું જરૂર છે ભાઈ? સાચી વાત છે ભાઈ. જયેશભાઈ પેન્ટર, અમારા હંસરાજભાઈ પરમાર, ઓળખાણ પડી ભાઈ. અરુણભાઈ કાવીઠિયા, હા ભાઈ પડી ગયો. ચાલો દીપકભાઈ, ગુડ નાઇટ. દીપકભાઈ આમરણિયા કહે છે કાંઈ વાંધો નહીં ભાઈ. બધા કૂતરા જેટલા ભાઈને કુડેસા એકમત થાય તો જ બધા કામ થાય. ભરતભાઈ ઠાકોર કહે છે ઓકે. રામજી કૂતરો છે. અમારું ગામ વિજપડી છે ભાઈ. અમારા પારસભાઈ વઢિયારા એટલે પારસભાઈ સોલંકી ચલાળા ગામથી અમારા પારસભાઈ આજે દાદાના દર્શન કરી આવ્યા, સોમનાથના દર્શન કરી આવ્યા, સોમનાથ મહાદેવના. અને પાછા અત્યારે આપણું લાઈવ જોયો છે, તો આભાર ભાઈ પારસભાઈ. અનિલભાઈ દેગામાં, જય માતાજીભાઈ. એસ કે ઉઘરેજિયા, જય માતાજી. તમે શોર્ટ રીલ બનાવો. સંજયભાઈ, હરપાલભાઈ ઠાકોર, જય માતાજીભાઈ. સાસુ સુરવીર એ છે કે જે સડરીપુ ને વશ કરે, એ જ સાસો સુરવીર. સડરીપુ જે સડરીપુ ને વશ કરે, એવું લખ્યું છે દાદા. ભૂપત દાદાએ લખ્યું છે. કાંઈ વાંધો નહીં. મારામાં મેસેજ કરો જો ભાઈ. હા, કાંઈ વાંધો નહીં ભરતભાઈ, કરીશ. ડીકે રાવલિયા આહિર, જય માતાજી ભાઈ. તમારું કામ વિજપડી છે ભાઈ? હા, મારું કામ વિજપડી છે. જો દીપકભાઈ, જે કાંઈ માતાજી ને માતાજી બધા સાચા હોય તો ભુવા પણ સાચા હોય છે. એને વિશ્વાસ હોય ને એનું કામ થાય. જેના વિશ્વાસ નબળો હોય એને એની આશા એ જતો હોય કે મારું કામ આ જગ્યાએ જઈએ એટલે થઈ છે. એ વાતે સાચી છે ભાઈ. શ્રદ્ધા મોટી છે, વિશ્વાસ મોટો છે. ગમે ત્યાં જરૂરી નથી કે સતુ ભુવા પાસે જવું જ પડે. તમે ઘરેથી વિશ્વાસ રાખો. ઘરેથી જે વિશ્વાસ રાખશો કે માળવાળીમાં મેલડીમાં મારે જે કાંઈ દુઃખ છે મટાડો, એટલે એ તો કદાચ તમે ઘરેથી માતાજીને યાદ કર્યા છે ને તોય માતાજી કામ કરશે. એમાં સતુ ભુવાનો કોઈ રોલ નથી. સતુ ભુવા નકરો રૂપિયો લેવા હાટું કરે છે અને રૂપિયો ભેગો કરે છે. તમે જો ઓલા ભાઈએ આપણે ઓડિયોમાં કીધું હતું કે 5 રૂપિયાની પાણીની બોટલના 40 રૂપિયા લેવામાં આવે છે. અને 100 ગ્રામ કોઈક ભજીયા ખાવા હોય, 100 ગ્રામ ભજીયાના 50 60 રૂપિયા લે છે. બોલો. મારું ગામ ધોલેરા, ભાણુભા દિગ્વિજયસિંહ ગોહિલ. ધોલેરા તો અમારે ભાઈ કેવું ગામ?
અમારા દિલીપસિંહ છે ને એની હોટલવાળા દિલીપસિંહ. અરે ગામનું નામ સારું છે, શું ગામનું નામ છે? દીપકભાઈ કાદીપુર. હા, કાદીપુરના અમારા દિલીપસિંહ છે, ઓળખતા હોય તો. કાદીપુરના દિલીપસિંહ એને ઓળખીએ છીએ દાદા. પ્રવીણભાઈ વડાલ, જય માતાજીભાઈ. કોળી સરવૈયા સંજયભાઈ, જય માતાજી. દીપકભાઈ ઉગરા, જીઓ સમાજ વિશે ગાળું બોલે છે. હા, રાજેશ ઉઘરેજો દેવી પૂજકને જેમ ફાવે એમ ગાળું બોલે. કાલે પી ગયો હતો પણ એ મેં વિડીયો લઈ લીધો હતો. વિડીયો પાછો ડિલીટ મારી દીધો. એને વિડીયો ડિલીટ મારી દીધો. એને ખબર પડે કે આ જલ્દી અમે ડિલીટ મારી દઈએ, પણ અમારે તો અમારું કોમ્પ્યુટર બહુ કામ કરતું હોય, તરત આવી ગયો વિડીયો. તમે મને મેસેજ કરજો, એના માણસોની વાત કહું. એસ કે ઉગરેજિયા, કાંઈ વાંધો નહીં. તમે તમારો નંબર મને આપી દો, નંબર લખીને આપી દો મને, હું ફોન કરું. ભાઈ તમારે મુદતે શેની પડે છે? મારે ભાઈ એક એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી, એની મુદત પડતી હતી ભાઈ. સાવનભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા, માતાજી કાયા પાસાના ભૂખ્યા નથી, પૈસાના ભૂખ્યા નથી. દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. ધર્મ કોઈ રૂપિયાનું ભૂખ્યું નથી ભાઈ. જય માતાજી. ત છ સ ફ એવું લખેલું છે ભાઈ. સમાચારની કાંક લોગો મારેલો છે. પ્રવીણભાઈ બાબરિયા, સાસો સુરવીર ધર્મની રક્ષા કરે અને કહેવાય, બાકી બધાય તો લુખ્ખા કહેવાય. ખોટા ભુવાની જય ભીમ એવું લખ્યું છે ભાઈ. તમારી વાત સાચી છે, એવું લખ્યું છે. જય માતાજી ભાઈ બધાને. જય માળવાળીમાં મેલડી, જય માળવાળી મેલડી ભાઈ. પ્રવીણભાઈ વડાલ મછિયાવા, જય માતાજી ભાઈ. મેહુલભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. કેટલા લોકો જોવો છો ને ક્યાંથી જોવો છો એ લખી નાખજો ભાઈ. અને લાઈક બંધ ન રહેવી પડે. તમારા અંગૂઠા દુખશે, પણ હું ટાઈટનો તમારા માટે અત્યારે આ સમાજના હિત માટે અને આપણી બેન દીકરીઓની લાજ માટે આજે હું ટાઈટમાં જ બેઠો છું. આ મચ્છરે એટલા કરડે છે ને ટાઈડે એટલી છે, તોય છતાં બહાર બેઠો છું. તો તમે એક કમેન્ટ કરવામાં કે લાઈક કરવામાં તમે જાતા નહીં ભાઈ, બરાબર? નિલેશભાઈ ઉગરેજા, જય માતાજી ભાઈ. અમારે દક્ષટર મુંબઈથી, જય માતાજી ભાઈ. રવિભાઈ ગેમિંગ, જય માતાજી ભાઈ. શૈલેષભાઈ સુડાસમા, જય માતાજી. અશ્વિન ઝાડા, ચોટીલા સૌ છું ભાઈ. કાંઈ વાંધો. 229. અમારા સાપરા પ્રવીણ, બોટાદથી, રાજકોટથી લખી નાખો. જ્યાંથી જોતા હોય એના મળ્યો લખવા ભાઈ. કાલાવાડથી પ્રેમજીભાઈ ડાંગર, અક્ષયભાઈ સુડાસમા ભાવનગરથી, વિજયભાઈ વિજી ઊંડવીથી, ભાવનગર ઊંડવી, મહારાષ્ટ્ર દક્ષતર, પછી રાજવી મોરબીથી, કૌશિકભાઈ મારા બોટાદથી, મારું નામ નિર્મળસિંહ, ચાંદની હોટલ ધોલેરા. હા, ચાંદની હોટલ એ બરાબર છે. ચાંદની હોટલ અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું મોણવેલ. દિલીપસિંહ સુડાસમા અમારા પાકા મિત્ર છે, ભાઈબંધ છે ભાઈ. વાદીપરા તાલુકો કોટડા સાંગાણી, રોહિતભાઈ ભોજાણી, સુનિલભાઈ રાજકોટિયા ભાવનગર, કૌશિકભાઈ બોટાદ, રાજબીભાઈ મોરબી, ગોપાલભાઈ સોલંકી રાજકોટ, સાગરભાઈ રાઠોડ અમરેલી, નિતેશભાઈ જાહણિયા માયાપાદર, સાગરભાઈ વાઘેલા નિકાવા કાલાવડ, ઘણી વાર આવ્યા ભાઈ નિકાવા કાલાવડ, ચંદુભાઈ કણજરિયા બોટાદ, આકાશભાઈ ચુડાસમા, જય માતાજી. દીપકભાઈ, મેહુલભાઈ ઉગરેજિયા, વિનોદભાઈ મકવાણા હળવદથી, મોરબીથી અમારે લવજી, કિશનભાઈ મોઢવાડિયા કે મોટવાણિયા રાજકોટથી ભાઈ, ચંદનભાઈ નાગડકા, જય માતાજી ભાઈ. બાબુભાઈ બાવળિયા સાયલા તાલુકામાંથી ભાઈ. અમારા સાંખટ નનુભાઈ મહુવાથી, જામનગરથી સુડાસમા જીતેશભાઈ, કાંતિલાલ
જુનાગઢથી ભાઈ. કિશનભાઈ મોઢવાણિયા રાજકોટ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો ને લાઈક તો ભાઈ કરતા રહીજો. અમારા ગોરાસવા અમારા ભાઈ એવા કલાકાર મિત્ર એ પણ અત્યારે આપણું લાઈવ જોવે છે. આભાર ભાઈ તમારો. થાનગઢથી ગામ ઊંડવી, થાનગઢ વાળું ઊંડવી, કાંઈ વાંધો નહીં ભાઈ. દીપકભાઈ શ્રદ્ધા છે, બોલો જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. સુડાસમા જીતેશભાઈ, જામનગરના સુડાસમા જીતેશભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. રાજુભાઈ તળાજા, જય માતાજી ભાઈ. અમારા પ્રકાશભાઈ ગોરાસવા, અમારા ભાઈ, અમારા ગોત્રિયા એવા પ્રકાશભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. ધારી તાલુકાનું મોણવેલ ગામ ગિરનારથી અમારા જય કડીક ડોમ, કડીક કુમ છે કે કડીક ડોમ એવું છે ભાઈ, ગિરનારથી. તમારું ગામ, તમારું કામ સારું છે એવું લખ્યું છે ભાઈ. અમારે ધંધુકાવાળા ક્યાં ગયા? સાવરકુંડલાથી અશોક પરમાર, અશોકભાઈ પરમાર સાવરકુંડલાથી ભાઈ. પરબતભાઈ આહિર, જય માતાજી ભાઈ. રવિભાઈ ગેમિંગ, દેવી પૂજક, જય દેવી પૂજક, જય રખા દાદા. સુરતથી અજય કુમાર વણોંજિયા. સોનલભાઈ, માતાજી એમ કહેતા કે ધૂણું છે, માનસિક બીમારી છે. સોનભાઈમાં માતાજી એમ કહેતા હતા કે ભાઈ ધૂણું એક બીમારી છે. સાચી વાત છે. તમને પણ હાલો ભાઈ પ્રોગ્રામ સાંભળવા, કાંઈ વાંધો નહીં ભાઈ. કોળી જયેશભાઈ, જય માતાજી ભાઈ. જય ઠાકોર. સાગરભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. રામ રામભાઈ. પ્રભાતભાઈ આહિર, જય માતાજી ભાઈ. રાજુભાઈ ભરવાડી તળાજા, રાજુભાઈ. સાગરભાઈ સોલંકી. એટલે સતુ ભુવાને આજ નહીં તો કાલ યુટર્ન મારવો પડે, રિવીઝ ગેર મારવો પડે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ જે અમારા જે અંદરો અંદરના જે વાઘરી થવા જાય છે એને હવે કાયદેસર વાઘરી કરી દેવાના છે. તમે જોયું હોય એમ ગામ હળવલ, તાલુકો ધંધુકા, વિજયભાઈ, જય માતાજી ભાઈ. સુરેશભાઈ ઝાપડિયા, જય માતાજી ભાઈ. દેવ ભલાભાઈ, ભોળાભાઈ, ભાલાભાઈ, માયાતાનું બોરડા, દેવ બાલાભાઈ, માયાતાનું બોરડા, માયાભાઈનું, માયા આતા નહીં. બીજી ગોહિલ, સતુભા ભુવા છોકરા પેદા કરી આપે છે કે તો છે ભાઈ. સાગરભાઈ વાઘેલા 177 કહે છે ભાઈ. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ. એટલે સતુ ભુવાને યુટર્ન મારવો પડે, રિવીઝ ગેર મારવો પડે, હારા હારાને મારવો પડે. કોઈ સમાજનું આપણે અપમાન કરીએ તો આપણે યુટર્ન હું પાછો ઘૂમડો હોત મારવો પડે, મારી લેવો પડે, બરાબર. એટલે કોઈ એમ કહેતો હોય કે આ તો સતુ ભુવા છે ને આ તો યુટર્ન ન મારે, રિવીઝ ગેર જ નથી, તો રિવીઝ ગેર હવે નખાવી દેવાનો. કાયદેસર રિવીઝ ગેર તમારે નખાવી દેવાનો અને રિવીઝમાં હાંકવી પડશે, બરાબર. એ તો અત્યારે હજી પબ્લિકને 50% ખબર પડી છે. મેં જોયું આ રવિવારે ઘણા બધા મારા મિત્રો હતા ત્યાં. અડધું માણસ નહોતું આવ્યું, અડધી પબ્લિક આવતી નથી. એ દીપક સોડાસમાના પ્રતાપે હજી 15 દિવસ આવવા જો, જોઈએ આપણે કેટલીક ત્યાં પબ્લિક થાય છે. વિક્રમભાઈ સોલંકી, જય માતાજી. એ તો ઓલી 5 લાખ રૂપિયા દેવાની જે તમે વાતો કરી હતી ને એટલે પબ્લિક જોવા આવ્યું હતું, નકર એટલું ન આવત. અને એ હવે તો તમારે જે 21 લાખ રૂપિયા જે બોલ્યા છો ને એની એફડી કરાવી જોઈએ કાયદેસર બેંકમાં. કિશોરભાઈ લીમડી, જય માતાજી ભાઈ. હવે એ 21 લાખ રૂપિયા, 42 લાખ રૂપિયા તમારે એ દીકરીના ખાતામાં મૂકવા પડશે. એ અત્યારે પાછળથી કાંઈ નહીં, મોટી થાય એ કાંઈ નહીં, એ દીકરીના ખાતામાં મૂકી દો. એ દીકરીના નામે જે દેવી પૂજકની 2 દીકરી હતી અને એને તમે એમ મને પાછો પાડવા માટે, ખાલી મને પાછો પાડવા માટે એક નાની નાની 2 દીકરીઓને ગોત્યું. નાની નાની 10 વર્ષની દીકરીને. એને ખબર છે કે આ દીકરી મોટી થાય ને હજી 10 વર્ષની વાર લાગશે. આ તો અહીંયા મારું ગમે એ ભેગું કરી લઉં, પછી કોણ મને ઓળખવાનો છે? કાંઈ આ મુદ્દો ચાલુ તો રહેવાનો જ નથી અને કાંઈ હું ભૂવો રહેવાનો નથી, એને એ ખબર છે. એટલે આ ભાઈએ મગજ દોડાવ્યો, નાની નાની બિચારી દીકરીઓને લાવ્યા જાગતી લઈ.
એ લઈને પાછું હું કીધું, આ 2 દીકરીઓ જ્યારે એના લગ્ન થાય તેથી હું 21 લાખ રૂપિયા માળવાળી મેલડી આપી. અરે ભાઈ સતુભાઈ, આવી બધી વાહિયાત વાત ન કરાય. તમારે આપવાના હોય તો અત્યારે કાયદેસર આપી દો, એને એફડી કરાવીને મૂકી દો એના ખાતામાં, બરાબર. દીકરીઓ મોટી થઈ જાય તો આપોઆપ એને મળી જાય, બરાબર. પણ કરી નાખો, વાતું કરીએ કાંઈ ન થાય. જેમ 5 લાખ રૂપિયા તમે આપ્યા, ભલે હવે તમે બંધ દરવાજે પાછળથી લઈ લીધા હોય તો અમને ખબર નથી, એ લઈ જ લીધા હોય છે, અમને એ ખબર છે. નગર કેમેરા વાળો જ્યાં બેન દીકરીઓ જાતી હતી ત્યાં સુધી ન લઈ જવાય લાઈવ? કેમ ન લઈ ગયા? જ્યાં બેન દીકરીઓ જે થાળમાં જે રૂપિયા ભરીને બેન દીકરીઓ જાતી હતી તો ત્યાં તમે કેમેરો કેમ ન ફેરવો? ફેરવો તો ને કેમેરો ફેરવાય. માળવાળી મટી જાવ, માળ ધૂણવાની મૂકી દઉં, ડબલ નાગણી નો બતાવો, સવારે 8 વાગ્યાના ટકોરે તો ધૂણવાનું મૂકી દઉં. વધાર પાછા કેવા 2 મહિના 13 દિવસ, 4 મહિના 18 દિવસ, જે મનમાં આવે એવું બોલી જવાનું. એને એ પોતાને ખબર ન હોય મેં હું વધાડ કર્યો છું. એટલે તમે પોતાના વધાડ હોય એ તો તમે મોઢે રાખો. 8 મહિના ને 58 દિવસ ને 13 મહિના ને 15 દિવસ ને, એટલે માતાજી આ બધું જોખ્યા વગર ન બોલે. માતાજી કઈ આખો દી કઈ તમારા પૈણમાં બેહી ન રે. અને માતાજીના નામે ઢોંગ કરવાનું બંધ કરી દો. પોપટ ભુવા કે સત્તા ભુવા ગમે હોય, આમાં સત્તાના ઊંધા થઈ જાય, ખબર નહીં પડે, બરાબર. માતાજી આવતા હોય તો લાઈટનો તાર કેમ નથી પકડતા? તેલમાં હાથ બોલી દેવાનો, ગમે ને તેલમાં હાથ ઘાલી દેવાનો. એટલે તેલમાં તો ગમે એ કરીએ કે આ બધાએ કરેલું જોઈએ ને. અમે દેવી પૂજકના દીકરા છીએ, બરાબર. અમે એનાથી અજાણ ન હોઈએ. પણ તમે જે આ ડિંડક કરો છો ને, ત્યાં સમાજને બોલાવી, આ એનો જે તમે પ્રતાપ અત્યારે ભોગવો છો, અને 99% તમારે બંધ કરવું જ પડશે, બરાબર. એ તમને સંકેત મળી જ ગયા છે. અને તમારા જ ગામના તમારા કાઠી ભાઈઓ તમારી પાસે પરસો લેવા આવ્યા હતા, તમે એની માથે ફરિયાદો કરી, તમે એની માથે ફરિયાદો કરી, પોલીસ બોલાવી, અને પોલીસ બોલાવીને ફરિયાદો કરી, અને હજી એ લોકો ઘણા ખરા તો બિચારા કોર્ટમાં હાજર નથી થયા. હવે એક વિડીયો તમને બતાવું અત્યારે. હવે આમાં જુઓ, આ ભાઈ ભજીયા વાળો છે, આ કઈ દેવીનો ભૂવો હોય છે? લ્યો, આની જેટલું તો ઉકળતું તેલ નહીં હોય ને તમારી પાસે સતુ ભૂવા. જો જોજો બધાએ, આમાં આ કયો ભૂવો હોય છે? બરાબર, પાછું ચાલુ કરીએ આપણે. જો આ ભૂવો જો આ કઈ દેવીનો ભૂવો? હવે આ કદાચ ભૂવા પણ કરવા બેહે તો આ કેટલું પબ્લિક ન્યા જાય? આ બધું ઢોંગ છે, ધતિંગ છે. આ બિચારા ભજીયા વાળાને મારે કેવું છે કોન્ટેક્ટ કરી કે તું ગમે ત્યાં છે ને જગ્યામાં, સરકારી જગ્યામાં ક્યાંક છે ને તું મઢ એકાદા માતાજીનું નામ લઈને બેસી જા, તારા રોટલા હાલ્યા કરશે. સતુ ભુવાના હાલે છે ને એમ, બરાબર. જો આ માળવાળી મેલડીને આ લાવ્યા છે, આ ભાઈ કોઈક પાળાવાળી મેલડીને લઈને બેસી જાય. જો આ ભૂવો તો જો આની જેમ તો સતુ ભૂવા હાથે નથી નાખતા, એટલું તેલ આવવાય નથી દેતા. ઓલો ભડાકા કરે જો બિચારો. આ બધી ભાઈ વાહિયાત વાત છે. જય માળવાળી મેલડીમાં એનો ધંધો ચાલવાથી દીપકભાઈ નકર પાછો પાવડે લઈને પાણી વાળવું પડશે. જય ભાઈ, સાચી વાત છે ભાઈ. વિક્રમભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. એટલે આ બધું અત્યારે બિચારા ભજીયા વાળા એવું તો બધા નાટક કર્યા છે ભાઈ. રમેશભાઈ, જય માતાજી ભાઈ, જય માતાજી ભાઈ.
એવા વિરોધ ન કરાય, કઈ કામ ધંધો કરાય. અલ્પા આંબિયાણી બેન આવ્યા, જો સલાહ દેવા આપણને. હવે બેન આવ્યા હોય, ભાઈ આવ્યો, આપણને કાંઈ ખબર નથી ભાઈ. સુરેશભાઈ મેવાડા, જય માતાજી ભાઈ. 1,20,000 થઈ છે ભાઈ. 1,20,000 થઈ છે. તો હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ. અને કાલે આપણને જીવરાજ કુંડિયાનો પર્દાફાશ કરવાનો છે. જીવરાજ કુંડિયાના બાપનો પર્દાફાશ કાલે કરવાનો છે. એટલે મિત્રો કાલે બધાય તૈયાર રહીજો. જીવરાજ કુંડિયાનો પર્દાફાશ કરીશું આપણે. અને જીવરાજ કુંડિયાના બાપે જે કાંડ કર્યા છે એને આપણે પર્દાફાશ કરવાનો છે. મેથળી પ્રેમદાસ બાપુની જન્મભૂમિ, અશોકભાઈ જય માતાજી ભાઈ. કિરણભાઈ ઉગરીજા જય માતાજી ભાઈ. વિજયભાઈ સાખેડા જય માતાજી ભાઈ. સંજયભાઈ દેવી પૂજક જય માતાજી. દીપકભાઈ એની ખીચડી પકવે છે, સાચી વાત છે ભાઈ. દીપકભાઈ ઓલા 2 એસટી બસમાં પોપટ ભોવા પાસે ગયા હતા, સાચી વાત છે ભાઈ. સાગર સોલંકી ચાલુ રાખો ભાઈ. ચાલુ હવે નથી રાખવું ભાઈ. 1,20,000 થઈ ગઈ છે ભાઈ. અને આપણે કાલે પાછા ચાલુ કરીશું. અને જે કાંઈ નવા મુદ્દા છે, એક મુદ્દા એવા 2-5 મુદ્દા હોય ને ત્યાં સુધી વાત કરાય. પછી મજા ન આવે ખોટી આપણે વાહિયાત વાતું કરવામાં. આપણે ઓલા રામજી ખાંગરવાળા વાઘરી, રામજીડો વાઘરી ને અમિત વાઘરી જેવા આપણે નથી ભાઈ, બરાબર? કે આપણે હાવ લાહેલા હું આક્યા કરીએ. અમારે જગદીશભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. સાગરભાઈ સોલંકી જય માતાજી. મેહુલભાઈ ઉગરેજા જય માતાજી. વસંત કાકા રાજકોટિયા ગારિયાધારથી જય માતાજી. સાવંતભાઈ સોલંકી ગારિયાધારથી જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા ખોટો છે સતુ ભૂવો. દિનેશભાઈ પરમાર જય માતાજી ભાઈ. દિનેશભાઈ. કિરણભાઈ ઉગરેજા જય માતાજી ભાઈ. તો હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ છીએ. કાલે બધાય એક જણો 10 લોકોને લઈને આવવાનું છે. બધાને લાઈવમાં જોડાજો ભાઈ. અને જીવરાજ કુંડિયાનો પર્દાફાશ કરવાનો છે. જીવરાજ કુંડિયાના બાપનો પર્દાફાશ કરવાનો છે ભાઈ, બરાબર? અને જે પછી આગળ જતા આપણે જેને ખોટા હશે અને આડા આવશે એને મૂકશું નહીં ભાઈ, બરાબર? તો અત્યારે મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો બધાય ભાઈ.